હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વોકેબ્યુલરી સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ બી લેટર એટલે કે બી ઉપરથી 30-40 જેટલા ખૂબ જ ઉપયોગી શબ્દ લઈને અને આપણે સાથે સાથે એની પ્રેક્ટિસ પણ કરવાની છે. એ પહેલા વોકેબ્યુલરી સિરીઝનો પ્રથમ એ ઉપરથી એટલે કે વોકેબ્યુલરી ફ્રોમ લેટર એ ઉપરથી કેટલા સ્પેલિંગ જોયા હતા આપણે અને કઈ રીતના પ્રેક્ટિસ કરેલી હતી એનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ બી ઉપરથી. ચાલો બી ફોર. આ એવા સ્પેલિંગ છે રોજિંદા જીવનમાં દરરોજ બોલીએ છીએ A to Z વોકેબ્યુલરી સિરીઝ તમે જોવો તો ખરા. આજે ખાલી ફક્ત બી જ છે. આપણે તમામ A to Z બધાયના આપણે સ્પેલિંગ સાથે સાથે સ્પીકિંગ પ્રેક્ટિસ પણ કરવાની છે. આ વોકેબ્યુલરી તમારા ડિક્શનરીમાં સ્પેલિંગમાં ધરખમ ફેરફાર કરશે, ઇમ્પ્રુવમેન્ટ કરી દેશે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં. આવા સ્પેલિંગ A to Z બધા સ્પેલિંગ અને પ્લસમાં પ્રેક્ટિસ. તો ચાલો થઈ જાવ તૈયાર. ચાલો બેડ. બેડ એટલે ખરાબ. ચલો BAD બેડ એટલે ખરાબ. આપણે બોલીએ છીએ ખરાબ છે. ઇટ ઇઝ બેડ. ખરાબ છે ઇટ ઇઝ બેડ. સારું છે તો ગુડ. ઇટ ઇઝ ગુડ તે સારું છે. ઇટ ઇઝ બેડ તે ખરાબ છે. BAD બેડ એટલે ખરાબ અને BED બેડ એટલે જે આપણે ઘરે બેડ હોય છે સુવાનો બેડ ઈ બેડ. ચાલો બેગ. બેગ એટલે થેલો અથવા બેગ. થેલો અથવા બેગ. મારું બેગ નવું છે. માય બેગ ઇઝ ન્યૂ. તમારું બેગ નવું છે. યોર બેગ ઇઝ ન્યૂ. પાર્થનું બેગ જૂનું છે. પાર્થ્સ બેગ એપોસ્ટ્રોફી નો ની નું ના. પાર્થ્સ બેગ ઇઝ ઓલ્ડ. બેટ એટલે બેટ. મારી પાસે બેટ છે. આઈ હેવ અ બેટ. મારી પાસે બેટ છે. આઈ હેવ અ બેટ. મારી પાસે બોલ છે. આઈ હેવ અ બોલ. પાર્થ પાસે બેટ છે. પાર્થ હેઝ અ બેટ. પાર્થ પાસે બોલ છે. પાર્થ હેઝ અ બોલ. મારી પાસે બેટ નથી. આઈ ડુ નોટ હેવ અ બેટ. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે બોલ નથી. આઈ ડુ નોટ હેવ અ બોલ. ચાલો બેંગલ એટલે બંગડી. બેંગલ એટલે બંગડી. મારા બહેન પાસે બંગડીઓ છે. માય સિસ્ટર હેઝ બેંગલ્સ. તેની પાસે બંગડીઓ હતી. તેની પાસે બંગડીઓ હતી છોકરી માટે. સી હેડ બેંગલ્સ. બનાના એટલે કેળું. હું કેળું ખાઈશ. આઈ વિલ ઈટ અ બનાના. ચાલો કેળા. જો કેળા મોંઘા છે. બનાનાઝ ગણી શકાય. બનાનાઝ આર કોસ્ટલી એટલે મોંઘું. ચીપ એટલે સસ્તું. તમે જોવો તો ખરા શબ્દ ભંડોળ A to Z માં મિનિમમ 500 કરતા વધારે સ્પેલિંગ તમને આવડી જશે. ચીપ એટલે સસ્તું. કોસ્ટલી એટલે મોંઘું. કેળા મોંઘા છે. બનાનાઝ આર કોસ્ટલી. કેળા સસ્તા છે. બનાનાઝ આર ચીપ. બાર્બર એટલે વાળંદ. બાર્બર એટલે વાળંદ. બરાબર. તેના પિતાજી વાળંદ છે. હિઝ ફાધર ઇઝ અ બાર્બર. બાસ્કેટ એટલે ટોપલી. બાસ્કેટ એટલે ટોપલી. બકેટ એટલે ડોલ. બિયર્ડ એટલે દાઢી. બ્યુટીફુલ એટલે આપણને ખબર જ છે સુંદર. બીકોઝ એટલે કારણ કે. બીકોઝ એટલે કારણ કે. ધેરફોર એટલે તેથી. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. હવે જોઈએ પ્રેક્ટિસ. ચાલો બાસ્કેટ એટલે ટોપલી. ટોપલીમાં સફરજન છે. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. ડોલમાં પાણી હતું. ધેર વોઝ વોટર ઇન ધ બકેટ. બરાબર. ચાલો તેની દાઢી લાંબી છે. તેની દાઢી લાંબી છે. બરાબર. તો હિઝ બિયર્ડ ઇઝ લોંગ. પેલું ચિત્ર સુંદર છે.
બ્યુટીફુલ પિક્ચર અથવા નાઇસ પિક્ચર. ધેટ પિક્ચર ઇઝ બ્યુટીફુલ બીકોઝ એટલે કારણ કે. હું આવતીકાલે સ્કૂલે આવીશ નહીં કારણ કે હું બીમાર છું. આઈ વિલ નોટ કમ ટુ સ્કૂલ ટુમોરો બીકોઝ. શું કામ? બીકોઝ હું બીમાર છું. આઈ એમ સિક. ધેરફોર એટલે તેથી. હું બીમાર છું તેથી હું આવતીકાલે સ્કૂલે આવીશ નહીં. આઈ એમ સિક ધેરફોર આઈ વિલ નોટ કમ ટુ સ્કૂલ ટુમોરો. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. હું રવિવાર પહેલા આવીશ. આઈ વિલ કમ બિફોર સન્ડે. હું રવિવાર પછી આવીશ. આઈ વિલ કમ આફ્ટર સન્ડે. તમે જોવો તો ખરા વોકેબ્યુલરી સિરીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા પ્લીઝ. તમારા માટે તનતોડ મહેનત કરું છું. તમે જોવો તો ખરા શબ્દ ભંડોળ ને પ્લસમાં પ્રેક્ટિસ. એક તીરમાં ઘણા બધા નિશાન. તમારા ડિક્શનરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, પ્લસમાં પ્રેક્ટિસ પણ થાય. ચાલો, બીકમ એટલે બનવું. બીકમ એટલે બનવું. મારો ભાઈ ડોક્ટર બનવા માંગે છે. યાદ કરો, માંગે છે વોન્ટ વાળા વાક્ય. માય બ્રધર વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. બિહાઇન્ડ એટલે પાછળ. તે મારી મીન્સ કે તે મારી પાછળ છે. તે મારી પાછળ છે. હી ઇઝ બિહાઇન્ડ મી. બિહેવિયર એટલે વર્તન. તમારું વર્તન સારું છે. યોર બિહેવિયર ઇઝ ગુડ. બિહેવિયર વર્તન. બીજા અર્થમાં કેવું હોય તો સ્વભાવ કહી શકાય. નેચર એટલે સ્વભાવ. બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે સ્થળ, પશુ પક્ષી પ્રાણી વચ્ચે ત્રીજું હોય. રામ અને રાહુલ વચ્ચે પરેશ બેસે છે. એટલે મીન્સ કે જો પરેશ રામ અને રાહુલ વચ્ચે બેસે છે. પરેશ સિટ્સ બિટવીન રામ એન્ડ રાજ. જે હોય તે. બિસાઇડ એટલે બાજુમાં. નિયર એટલે પણ બાજુમાં, પાસે, પરંતુ નિયર નિર્જીવમાં આવે, બિસાઇડ સજીવમાં આવે. બરાબર. હું મારા મિત્રની બાજુમાં બેસું છું. આઈ સીટ બિસાઇડ માય ફ્રેન્ડ. બિગિનિંગ એટલે શરૂઆત. આપણે કેમ કહી આ તો માત્ર શરૂઆત જ છે. તમે જુઓ તો ખરા, આગે દેખો હોતા હે ક્યાં. તે માત્ર શરૂઆત જ છે. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. માત્ર શરૂઆત, જસ્ટ બિગિનિંગ. બિગ એટલે મોટું. સુરત મોટું શહેર છે. સુરત ઇઝ અ બિગ સિટી. મુંબઈ મોટું શહેર છે. મુંબઈ ઇઝ અ બિગ સિટી. બર્ડ એટલે પક્ષી. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બર્થડે એટલે જન્મદિવસ. જો બર્થ એટલે જન્મ, બર્થડે એટલે જન્મદિવસ. બાયસિકલ એટલે સાયકલ. બીટર ગુવડ એટલે કારેલું. બાઉલ એટલે વાટકો. બોથ એટલે બંને. બોટમ એટલે તળિયું. બોટમ એટલે તળિયું. જન્મદિવસ. મારો જન્મદિવસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. માય બર્થડે ઇઝ કમિંગ સૂન. બરોબર. સાયકલ, પેલી સાયકલ નવી છે. ધેટ બાયસિકલ ઇઝ ન્યૂ. બીટર ગુડ એટલે કારેલા. ચાલો, બીટર ગુડ એટલે કારેલા. કારેલા મોંઘા છે. બીટર ગુડ આર કોસ્ટલી. કારેલાને ગણી શકાય છે. ચાલો, બાઉલ એટલે વાટકો. વાટકામાં પાણી છે. ધેર ઇઝ વોટર ઇન ધ બાઉલ. બોથ એટલે બંને. એટલે કે બંને. રામ અને રાજ હોશિયાર છે. એટલે કે બોથ રામ એન્ડ રાજ આર ક્લેવર. બોટમ એટલે તળિયું. બોટમ એટલે તળિયું. બ્રિજ એટલે પુલ. બ્રિજ એટલે પુલ. એક નદી હતી. ધેર વોઝ અ રિવર. એક પુલ હતો. ધેર વોઝ અ બ્રિજ. પુલ સાંકડો હતો. સાંકડું એટલે નેરો. વાઇડ એટલે પહોળું. પુલ સાંકડો હતો. ધ બ્રિજ વોઝ નેરો. બ્રાઇડ એટલે ઘણા બધાને આમાં તમે જોવો તો ખરા, ઘણા બધાને આમાં છે ને કન્ફ્યુઝ થઈ જાય. બ્રાઇડ અને બ્રાઇડ ગ્રૂમ. બ્રાઇડ એટલે કન્યા. બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજો. આમ યાદ રખાય. શું સ્પેલિંગ નાનો હોય તો અર્થ નાનો, સ્પેલિંગ મોટો તો અર્થ મોટો. જો બ્રાઇડ તો કન્યા, બ્રાઇડ ગ્રૂમ સ્પેલિંગ મોટો તો વરરાજો, ઈ સ્પેલિંગ ઈ મોટો છે વરરાજો. જો બ્રાઇડ તો કન્યા, બ્રાઇડ ગ્રૂમ સ્પેલિંગ મોટો
તો ગુજરાતી જો વરરાજો એ પણ મોટું. બ્રૂમ, બ્રૂમ એટલે સાવરણી, બ્રૂમ એટલે સાવરણી. બ્રૂમસ્ટિક એટલે સાવરનો, બ્રૂમસ્ટિક એટલે સાવરનો. આ બધી વસ્તુ છે. બ્રૂમ એટલે સાવરણી, બ્રૂમસ્ટિક એટલે સાવરનો. પછી આ ચાલો, બ્રાઇડ એટલે કન્યા, બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજો, બીજી એટલે વ્યસ્ત. તમે બીજી હતા, યુ વર બીઝી. હું વ્યસ્ત છું, આઈ એમ બીઝી. બટર એટલે માખણ, માખણ મોંઘું છે, બટર ઇઝ કોસ્ટલી. બાય એટલે ખરીદવું, આપણે નવો મોબાઈલ ખરીદશું, વી વિલ બાય અ ન્યૂ મોબાઈલ. બટરફ્લાય એટલે પતંગિયું, મને પતંગિયું ગમે છે, મને પતંગિયું ગમે છે, આઈ લાઈક અ બટરફ્લાય. બ્રિંજલ એટલે રીંગણ, બટર મિલ્ક એટલે છાશ. બટર એટલે માખણ, મિલ્ક એટલે દૂધ. જો બટર એટલે માખણ, બટર એટલે માખણ, મિલ્ક એટલે દૂધ. કરી નાખો બેને ભેગું, શું થઈ જાય? છાશ. ચાલો પછી કર્ડ, કર્ડ એટલે દહીં, કરી એટલે કઢી, બાય એટલે દ્વારા. હું બાઇક લઈને આવીશ, હું બાઇક દ્વારા આવીશ, હું બાઇકથી આવીશ. આઈ વિલ કમ બાય બાઇક. બ્રેઇન એટલે મગજ. આપણે કેમ કહે કે તમારા મગજનો ઉપયોગ કરો, યુઝ યોર બ્રેન. અને બેગર એટલે ભિખારી, ભિખારી. બજારમાં એક ભિખારી હતો. ધેર વોઝ અ બેગર, ધેર વોઝ અ બેગર ઇન ધ માર્કેટ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વોકેબ્યુલરી સિરીઝ A to Z બધા અક્ષર ઉપરથી મોસ્ટ આઈએમપી સ્પેલિંગ અને પ્લસમાં સાથે સાથે વાક્યની પ્રેક્ટિસ. ચાલો ફટાફટ જોઈ લઈએ એકવાર આપણે. બેડ એટલે ખરાબ, BAD બેડ એટલે ખરાબ, અને BED બેડ એટલે પથારી. બેગ એટલે ઠેલો, બેટ એટલે બેટ, બોલ એટલે દડો, બેંગલ એટલે બંગડી, બનાના એટલે કેડું, બાર્બર એટલે વાડંદ, બાસ્કેટ એટલે ટોપલી, બકેટ એટલે ડોલ, બિયર્ડ એટલે દાઢી, બ્યુટીફુલ એટલે સુંદર, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે પહેલા, આફ્ટર એટલે પછી, બીકમ એટલે બનવું, બિહાઇન્ડ એટલે પાછળ, બિહેવિયર એટલે વર્તન, બિટવીન એટલે વચ્ચે, બિસાઇડ એટલે બાજુમાં, બિગિનિંગ એટલે શરૂઆત, એન્ડ એટલે અંત, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું, બર્ડ એટલે પક્ષી, એનિમલ એટલે પ્રાણી, બર્થડે એટલે જન્મદિવસ, બર્થ એટલે જન્મ, બાયસિકલ એટલે સાયકલ, બીટર ગોડ એટલે કારેલા અથવા કારેલું, બાઉલ એટલે વાટકો, બોથ એટલે બંને, બોટમ એટલે તળિયું, બ્રિજ એટલે પુલ, બ્રાઇડ એટલે કન્યા, બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજો, બ્રૂમ એટલે સાવરણી, બ્રૂમસ્ટિક એટલે સાવરનો, બીજી એટલે વ્યસ્ત, અલોન એટલે એકલું, બટર એટલે માખણ, બટર મિલ્ક એટલે છાશ, મિલ્ક એટલે દૂધ, કર્ડ એટલે કર્ડ એટલે દહીં, કરી એટલે કઢી, બાય એટલે ખરીદવું, સેલ એટલે વેચવું, એ એસમાં આવી જશે. બટરફ્લાય એટલે પતંગિયું, બ્રિંજલ એટલે રીંગણ, બાય એટલે દ્વારા, બ્રેન એટલે મગજ, અને બેગર એટલે ભિખારી. મોટા ભાગના તમને આવડતા હશે, અમુક તમે નવા તમે તમારા ડિક્શનરીમાં એડ થઈ ગયા. આગલા વિડીયોમાં શું જોયું હતું? A ઉપરથી, આ B ઉપરથી. તમારી ડિક્શનરીમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, પ્લસમાં તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો. તો ચાલો બધા ફટાફટ એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો, તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ને ચાલો વોકેબ્યુલરી સિરીઝમાં આજે આપણે જોયું બી. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આ બી હવે આવશે સીનો વારો. એ પહેલાં 5 ગ્રુપમાં શેર કરજો ને મારા વાલા. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવા સ્પેલિંગ અને પ્લસમાં આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. A to Z માં બધાય 500 કરતાં વધારે સ્પેલિંગ તમારી ડિક્શનરીમાં એડ થઈ જશે. આ એવા સ્પેલિંગ કે આના વગર અંગ્રેજી આવડે નહીં. દરરોજ આપણે બોલીએ છીએ, બરાબર? ચાલો તમે જોવો જોઈએ. સાવરની, સાવરનો, વ્યસ્ત, ખરીદવું,
છાસ, બરોબર. પછી આ વર્તન, વચ્ચે, શરૂઆત, વાટકો, ટોપલી, આ બધી આપણે બોલીએ છીએ. તો તમારા માટે તનતોડ મહેનત કરું છું. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી. લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને સાથ સહકાર આપવાની જવાબદારી તમારી. તો ચાલો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વોકેબ્યુલરી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, આની જેમ સ્પેલિંગ પ્લસમાં સ્પીકિંગ પ્રેક્ટિસ વાક્યની પણ. તો ચાલો ફટાફટ પ્લેલિસ્ટ બની ગયું છે, વધુ શેર કરી નાખજો. મળીએ ફરીથી સી એટલે કે સી લેટર, સી અક્ષર ઉપરથી બીજા 30-35 જેટલા સ્પેલિંગ ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાતા, પ્લસમાં તેની વાક્યની પ્રેક્ટિસ સાથે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.